સર ચીનને જો જોઈએ તો અત્યારે પાવર સેન્ટર્સ બહુ બધા ઊભા થઈ રહ્યા છે. યુએસએ, હવે ફ્રાન્સ કોશિશ કરી રહ્યું છે, રશિયા તો હતું જ. ચીન એક રીતે પોતાની પ્રગતિ ઘણી ઝડપથી કરી રહ્યું છે. એઆઈના ક્ષેત્રમાં, ટેકનોલોજીના ક્ષેત્રમાં. એમનું વ્યૂહાત્મક રીતે એ પણ છે કે પોતાની ધરતી પર કોઈ યુદ્ધ થવા નથી દઈ રહ્યું. તો આ વચ્ચે ચીનનું મોડેલ કે એ દેશનું જે વલણ છે એ સાચી દિશામાં છે. મતલબ જુઓ, સાચું જેવું કંઈ નથી. આ તો બધી રમત જ કાલી છે. આપણે આટલી વારથી એ જ વાત કરીએ છીએ કે આ બધી અહંકારની ગંદી રમતો છે, જેનું પરિણામ માત્ર વિનાશમાં જ આવે છે. આમાંનું કોઈ પણ ઠીક નથી. આ બધા મળીને આખી પૃથ્વીને બરબાદ કરીને જ જંપશે. આનો જે ઉકેલ છે તે છે શિક્ષણ. જ્યાં સુધી દુનિયાની વસ્તીને જ તમે શિક્ષિત નહીં બનાવો, પોતાના વિશે એજ્યુકેશન ઓફ ધ સેલ્ફ, ઇનર એજ્યુકેશન, પોતાની જાતને જાણવાની શિક્ષા જ્યાં સુધી આ દુનિયાની વસ્તીને નહીં આપો, બરબાદીને કોઈ નહીં રોકી શકે. તો આમાં સાચું ખોટું શું છે? એક ગુંડો ને બીજો મવાલી. હું શું કહું, આમાં સાચું કોણ છે? એક બુલ્લો ને બીજો ખુલ્લો. હવે તમે મને પૂછો કે આમાં શું કોઈ બુદ્ધની તોલે આવે? તો આનો શું જવાબ આપે કોઈ?